આહાર અને નિદ્રા તો પ્રત્યેક જીવ લે છે. સદગુણો સાથે જીવાતું જીવન જ સાર્થક જીવન છે. શ્રી આચાર્ય દેવવ્રતજી મહાતપસ્વી આચાર્ય મહાશ્રમણજીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જન્મદિવસની શુભકામના પાઠવી. જીવનમાં પુરુષાર્થનું પરિણામ અવશ્ય મળે છે. આચાર્ય શ્રી મહાશ્રમણજી મહાન તપસ્વી આચાર્ય મહાશ્રમણજીએ બનાસની ધરતી ઉપર કર્ણાવતી હાઈસ્કૂલ પાલનપુર ખાતે પોતાનો 64મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહાતપસ્વી મહાશ્રમણજીને જન્મદિવસની શુભકામના પાઠવીને ગુજરાત રાજ્યની સુખાકારી માટેના આશીર્વાદ મેળવ્યા હતા. અને શ્રી જૈન શ્વેતાંબર તેરા પંથ સંઘના મહાતપસ્વી આચાર્ય શ્રી મહાશ્રમણજીનું 23 વર્ષ પછી બનાસની ભૂમિ ઉપર આગમન થયું. આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે માનવ જીવનમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિહ ગ્રહ, કરુણા, દયા, પરોપકાર આદિ ગુણો સાથે જે જીવન જીવે છે તે જીવન જ સાર્થક જીવન કહેવાય. આહાર અને નિદ્રા તમામ જીવ લે છે. એમાં ધર્મ માનવને અલગ પાડે છે. ધર્મ એટલે પોતાના કર્તવ્યનું પાલન કરવું, પ્રાણી પ્રત્યે દયાનો ભાવ, સહિષ્ણુતા, કરુણાનો ભાવ રાખવો જોઈએ. સંન્યાસ ધર્મનું પાલન કરતી વખતે પ્રાણી માત્રની ભલાઈ સાથે જીવન સમર્પિત કરવું જોઈએ. પોતાનામાં પોતાનો ભાવ તો જોવા મળે છે, પરંતુ મહાન લોકો બીજાનામાં પણ પોતાના ભાવ સાથે આગળ વધે છે. આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે દરેક વ્યક્તિને પોતાની ઉન્નતિ સાથે સાથે દરેકની ઉન્નતિમાં ખાસ રસ હોવો જોઈએ. આ વિચાર ઉમદા મનુષ્યના છે અને આ જ વિચાર મોક્ષ સુધી પહોંચાડવાનો માર્ગ છે. આચાર્યજીના જીવન વિશે સમાચારના માધ્યમથી, સાહિત્યના માધ્યમથી મને જાણકારી મળી છે. ઉપરાંત અનુભવ દ્વારા પણ એ નિષ્કર્ષ નીકળ્યું છે પશુ પંખી પર દયા સાથે જીવવું દરેકના આત્મામાં પોતાની આત્માના દર્શન કરવા ઈશ્વરીય કામ છે. આ પ્રસંગે મહાતપસ્વી આચાર્ય શ્રી મહાશ્રમણજીએ કહ્યું હતું કે માનવ જીવન દુર્લભ છે અને મહત્વપૂર્ણ છે. જીવનમાં મોક્ષ પ્રાપ્ત કરવો એ શ્રેષ્ઠ છે. તેઓને પણ મોક્ષ પ્રાપ્ત કરવા માટે માનવ બનીને આ ધરતી ઉપર જન્મ લેવો પડે છે. આ દુનિયામાં અનેક જીવો હજારોની સંખ્યામાં જન્મ લેતા હોય છે, પણ સાર્થક જીવન જીવી મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે ત્યારે જીવન સાર્થક બને છે. જીવનમાં ઈચ્છિત ફળ મેળવવા માટે બે અવધારણા છે, ભાગ્યવાદ અને પુરુષાર્થ. જીવનમાં પુરુષાર્થ કરશો ત્યારે તેનું ફળ અવશ્ય મળે છે. જેથી આત્માને મોક્ષ મળે ત્યાં સુધી પુરુષાર્થ કરવા જેવું જોઈએ. સાધુનો ધર્મ છે અહિંસા, સાધુનું નિવેદન છે ક્ષમતા. માનવ જીવનમાં મૈત્રી અને અહિંસાનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે કહ્યું હતું કે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી 5મી વખત ઉપસ્થિત રહ્યા છે. का भी जन्म हुआ है और कीड़े मकोड़ों इनका भी जन्म होता है. तो जन्म तो सब जीवों के साथ जो संसारी जीव है जुड़ा हुआ है. फिर जन्म का कोई इतना महत्व नहीं. दैवायत्ता यह भाग्य नीति के अधीन है. विशेष बात है मदायत्तम तो पौरुषम. जन्म लेने के बाद जीवन काल में आदमी पुरुषार्थ क्या करता है, कार्य क्या करता है, वो खास बात है. और अच्छा पुरुषार्थ करता है वह अच्छा फल प्राप्त कर सकता है. किंतु कई बार पुरुषार्थ करने पर भी तत्काल फल की प्राप्ति न भी हो. प्रयत्न किया, पुरुषार्थ किया, पर इच्छित फल नहीं मिला तो आदमी को निराशा हो सकती है कि इतना प्रयत्न किया, मिला तो मुझे कुछ नहीं, फल के रूप. एक संस्कृत के श्लोक में कहा गया है कि दैवम विहाय कुरु पौरुषमात्म सत्या यत्ने कृते यदि न सिद्धति पौत्र दोष है. आचार्य महाश्रवण की पद यात्राएं करते, उनमें उनके आध्यात्मिक आत्मा को बहुत उन्नत दिशा में ले जाने के प्रवचन होते हैं. समाज के लोगों में युवा पीढ़ी नशा मुक्त हो, उनका जीवन चरित्र ऊंचा हो, वो सामाजिक कर्तव्यों के प्रति सचेत हो, राष्ट्र और समाज के प्रति वो जिम्मेदार नागरिक बने. आज के इस भोगवाद के युग में इनका ये चिंतन आने वाली पीढ़ियों के लिए बहुत बड़ा मार्गदर्शक है. ये छोटी बात नहीं है. महातपस्वी हैं, बहुत संयमी है और
शास्त्रों के साथ जुड़कर हमारी परंपराओं को, भारत के सांस्कृतिक मूल्यों की स्थापना करने में आपका बहुत बड़ा योगदान रहता है। ये हम सब के लिए गर्व की बात है। ऐसे महापुरुष का जन्मदिन सही अर्थों में हम सब के लिए प्रेरणा, हम सब का एक पाथेय है, हम सब के लिए आगे बढ़ने का मार्गदर्शक है। भाइयों और बहनों, हम जिस देश में पैदा हुए यह आध्यात्मिक देश है। ऐसे ही संतों का, ऋषियों का, मुनियों का देश रहा है और विश्व में यही एक ऐसा देश है जिसने इस दुनिया में कैसे जीना और इस दुनिया को साधन मान करके साध्य की प्राप्ति, मोक्ष की ओर जाने का रास्ता कैसे प्राप्त करना, ये पाठ भारत के ऋषियों ने पहाड़ों की कंदराओं में बैठ करके, जंगलों के झोंपड़ों में बैठ करके इन बिंदुओं पर बहुत गहन चिंतन किया था। दुनिया भौतिक रूप से विकास करे, इसका कोई विरोध नहीं। हमारे यहां वेद आदि सृष्टि के महान ग्रंथ हैं। वहां लिखा है, ईशावास्यमिदं सर्वम् यत्किंच जगत्याम जगत तेन त्यक्तेन भुंजिथा मां वृद्धर्कस्य सृजनम्। इसका मतलब क्या है? मेरे और आपके लिए